જયશ્રી, બીજો ક્વેશ્ચન એ છે કે ઘરમાં બિરાજેલ વડીલોની સેવા એક પેઢી ના કરે અને બીજી પેઢી કન્ટિન્યુ કરવી હોય તો શું તેને ઠાકોરજી પુષ્ટાવાની જરૂર છે અથવા તો વલ્લભપુરની આજ્ઞા લઈને કરે એ યોગ્ય છે? એટલે મહત્વની વાત કે જો સેવા વડીલોએ બંધ કરી દીધી હોય અને બીજે પધરાવી દીધા હોય તો એ વૈષ્ણવે ઠાકોરજી, કારણ કે સેવા હવે બીજે બિરાજે છે એટલે ફરી એ સ્વરૂપ તો કદાચ ન પ્રાપ્ત થાય, તો પાછું નવું સ્વરૂપ પધરાવી વલ્લભકુલ પાસે જઈને પુષ્ટાવવું જોઈએ અને એમની પાસે યથા યોગ્ય આજ્ઞા લઈ. સૌથી પહેલા તો સૌભાગ્યની વાત એ છે કે તમને તમારા વડીલોએ જે સેવા કરી એ કરવાની ઈચ્છા થઈ, એટલે આ એક સૌથી ઉત્તમ લક્ષણ કહેવાય કે મહાપ્રભુજીની તમારા પર કૃપા થઈ કહેવાય કે તમને પુનઃ ભગવત સેવા. કારણ ઘણીવાર મેં જોયું છે કે દાદા દાદીને જોયા હોય પૌત્રાય, પણ વચ્ચેની પેઢી ન કરતી હોય, એના પપ્પા મમ્મી ન કરતા હોય, પાછો પૌત્રાને ભાવ થાય કે અમે પણ, હું પણ બાની જેમ સેવા કરું, દાદીની જેમ સેવા કરું. અને નાનપણમાં દાદીએ ખોળામાં બેસાડી અને ઠાકોરજીની સેવા કરાવી હોય એટલે આને રુચિ જાગી હોય તો આ બહુ સારું લક્ષણ છે. ને દાદા દાદીઓ બેઠા હોય તો એમને કહીશ કે આવું હોય તો પોતરાઓને બહુ અપરસ કરીને દૂર ભગાવવા કરતા પોતાની આજુબાજુ બેસાડી અને એમના હાથે ભગવત સેવાનો લાભ લેવડાવવો, યત્કિંચિત જે કંઈ પણ સેવા થાય એ કરાવવી, જેથી એમને પણ સ્નેહ થાય. સ્નેહ થાય પછી સેવા નહીં કરે, સેવા કરાવશો તો સ્નેહ પ્રગટ થશે, જેણે કર્યું હશે એને ભાવ થશે. અને એટલા માટે પુનઃ પુષ્ટાવવું જોઈએ અને પુષ્ટાયા પછી યથા યોગ્ય આજ્ઞા લેવી જોઈએ, જે રીતે તમે જ કરી શકો એમ છો, અને પછી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આગળનો ક્વેશ્ચન છે જે આપણે ઘણીવાર ઘણા સત્સંગોમાં આપણે જવાબ આપ્યો છે, પણ આપણે યુએસ અને વૈષ્ણવ માટે ખાસ જરૂરી છે કે ગ્રહ સેવા અને હવેલી સેવાનો તફાવત શું છે અને શા માટે કેટલાક વૈષ્ણવો માને છે માત્ર ગ્રહ સેવા મહત્વપૂર્ણ છે અને આપણે હવેલી માટે જવું, તેમાં ફાળો આપવો, તેમાં ભાગ લેવો એ ઉચિત નથી? તો આપ સમજાવવા વિનંતી કરશો. એટલે સેવા બાબતમાં પૂછ્યું છે કે ગ્રહ સેવા ઉત્તમ કહી શકાય કે ઠાકોરજીની આપણે જે બે પ્રકારની જેમ સેવાની વાત કરી, પણ આપણે ત્યાં કોઈ એવો ક્યારે પણ કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી કે ગ્રહ સેવા અને હવેલી સેવા બે પ્રકારના કોઈ ઉલ્લેખ નથી. આપણે ત્યાં સેવા શબ્દ છે અને સેવા કૃતે ગુરોરાજ્ઞા એમ કહ્યું છે, અથવા કૃષ્ણ સેવા સદા કાર્ય એમ કહ્યું છે. પણ કૃષ્ણ હવેલી સેવા, કૃષ્ણ ગ્રહ સેવા ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ એમ કહ્યું છે ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી. આ તો હમણાં 20-25 વર્ષથી એક નવી વિચારધારા કંઈક ઊભી કરવામાં આવી કે હવેલીની સેવા જુદી, ઠાકોરજીની સેવા જુદી. તો આવા ઠાકોરજીમાં જે ભેદ જોવાની વૃત્તિ છે ને, એ જ સૌથી પહેલા આપણે સુધારવાની જરૂર છે. હવેલી અને ઘર, જો ઘરમાં પણ તમે ક્યાં જો ઠાકોરજી ક્યાં બિરાજે તો કે મંદિરમાં, અને મંદિરમાં જ જાઓ છો તમે બી, ઘરે પણ મંદિર જ છે. જ્યાં પ્રભુ બિરાજે એ મંદિર, આપણે મંદિરને હવેલી કહીએ. તમારા ઘરમાં હવેલી ક્યાં છે તો તમે હાથ પકડીને ક્યાં લઈ જશો? જાઓ છો તો હવેલી જ. પેલા ત્યાં વલ્લભકુલે પધરાયા છે, અહીંયા પણ તમારા વલ્લભકુલે પધરાયા છે. ત્યાં પણ જે રીતે પુષ્ટાવવામાં આવે છે, તમારા ઘરે પણ એ રીતે પુષ્ટાવવામાં આવે છે. એ જ મંત્રો છે પુષ્ટાવવાના. અને એટલા માટે જ્યારે એવી વાત ભક્તિવર્ધનીમાં આવી કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, એટલે કે ગ્રહમાં રહીને, એટલે કે ગૃહે ગૃહસ્થાશ્રમે, ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. ઘર એટલે કે ઈંટ પથ્થર ચૂના દિવાલનું ઘર નહીં, ગૃહસ્થાશ્રમમાં એટલે કે સંન્યાસ લઈને નહીં. આપણે શું કરી દીધું છે, ઘરનું ઓપોઝિટ શબ્દ હવેલી બનાવી દીધું છે. તકલીફ ત્યાં થાય. જેમ દિવસનું ઓપોઝિટ કોઈ એમ કે વર્ષા ઋતુ થાય તેવું દિવસનું ઓપોઝિટ રાત થાય. ગળ્યાનું ઓપોઝિટ ફીકું, તો આપણે એમ કહીએ કે ગળ્યાનું ઓપોઝિટ તીખું, ના કે કડવું થાય. તો જે જેનો વિરોધી શબ્દો એ જ થાય ને. તેમ ઘરનું ઓપોઝિટ હવેલી ના થાય, ઘરનું ઓપોઝિટ વન થાય, જંગલ થાય. કે જે એ સમયમાં સંન્યાસની પરંપરા હતી કે લોકો ઘર છોડી સંન્યાસ લઈ વનમાં જઈને વાનપ્રસ્થ જીવન જીવતા. તો કે વાનપ્રસ્થમાં આ સંભવ નથી, સંન્યાસમાં સેવા સંભવ નથી. અને સંન્યાસમાં તો તમારે બીજાને ડિપેન્ડ રહેવું પડશે જીવવા માટે, તો સેવા કઈ રીતે કરી શકશો? અને એટલા માટે કહું, ગૃહે ગૃહસ્થાશ્રમે, ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી, એટલે કે ઘરમાં પરિવાર સાથે રહીને સેવા કરવી.
પછી ઘણીવાર લોકો સિદ્ધાંતના અતિરેક કરતા, ઘણીવાર યુટ્યુબ પર ક્લિપો સાંભળીને ક્યાંક પુસ્તકો વાંચીને એટલી બધી જડતા જીવનમાં આવી જાય કે મારા ઠાકોર હું તો કોઈને બતાવું નહીં, હું તો કોઈની સાથે પધરાવું નહીં, ને કોઈની સાથે બિરાજમાન નહીં કરું. તો ગ્રહ સેવા છે, કારાગ્રહ સેવા નથી. આપણે તો જાણે કેદ પૂર્યા હોય ને કારાગ્રહમાં, એ રીતે સેવા કરતા હોઈએ, જાણે જેલ ના બનાવી દઈએ ઠાકોરજી. અરે આપણા સ્વજનોને જોઈને ઠાકોરજી કેટલા હરખાય. આજે બે વૈષ્ણવ ભેગા મળીને મનોરથ કરતા હોય અને બે ઠાકોરજી સાથે બિરાજે. તમે પ્રાચીન પરંપરા તો જુઓ, તમારા વડીલો કરતા. આ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જો 20-20 ઠાકોરજી સાથે બિરાજે, છાકના મનોરથ થાય, ખેલના મનોરથો થાય, કીર્તનો ગવાય ને કેવો આનંદ થતો. ઘણીવાર સિદ્ધાંતનો અતિરેક કરી આપણે આ બધા આનંદો ગુમાવી દીધા. માલા પહેરાવણીની જરૂર નથી, ને હવેલીની જરૂર નથી, ને ઠાકોરજી પધરાવાય નહીં, બતાવાય નહીં, ને કોઈની સામગ્રી. અરે સાથે સાથે જેની સેવા કરો છો, ક્યારેક કોઈ ઉત્તમ ફળ લઈને આવ્યું અને કહ્યું કે મારા પ્રભુ માટે ને તું મારી સખી છો, આપણે તો વ્યવહાર છે, અને જેની સાથે તમારો વ્યવહાર હોય તો કેમ ઠાકોરજી ના કરે? પ્રભુને આનંદ થાય. આપણે જયારે આપણું સમર્પણ કરીએ છીએ ત્યારે આપણા સ્વજનોનું પણ સમર્પણ કરી દઈએ. પછી તો કહે કે મારા પતિનું ના લઉં, પછી કે આનું ના લઉં, અને પછી ક્લેશ અને ઉદ્વેગ, નાના સિવાય બીજું કાંઈ થતું નથી. અને એટલા માટે આવા ભેદ પાડવાની, ઘરમાં આપણું નિકુંજ છે અને હવેલી આપણું નંદાલય છે. ઠાકોરજી કૃપા કરીને ગોપીઓની કુંજમાં પધારતા, એ આપણું ઘર, એમાં બિરાજતા. એટલે શું કહીએ? પાટોત્સવ. ઠાકોરજી જન્મોત્સવ કહીએ છીએ, પાટોત્સવ કહીએ છીએ. જન્મોત્સવ તો જન્માષ્ટમી જ ઉજવીએ છીએ. ત્યાં તમારા માટે પ્રગટ્યા નથી, પણ તમારા પર કૃપા કરવા તમારી નિકુંજમાં ઠાકોરજી પધાર્યા છે. અને જે દિવસે પધારે એ તમારો પાટોત્સવ છે. તો આમ તમારી નિકુંજ અને ગોપીઓ નિકુંજની સેવા કર્યા પછી જેમ નંદાલયમાં જતી અને ત્યાં યશોદાજીની સાથે પ્રાત સમય ઉઠી કે બજે બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો બિલોવે મા કર નિત્ય લીલામાં પણ વર્ણન સુંદર હરિરાય મહાપ્રભુજીએ કર્યું. કોઈ માળા ગુથીને લાવે, સકલ સાજ લાઈ અહીરી, અને સકલ સાજ લઈને જાય, શૃંગાર લઈને જાય. તમે 84 વૈષ્ણવની વાર્તામાં તો વાંચો છો કે પેલા ગદ્દલ મોકલાવતા, ભેટ મોકલાવતા, નાગજી ભટ્ટ સોના મોરો લઈને મોકલાવતા, શ્રીનાથજીની ભેટ લેવા માટે પેલી પરેની વાર્તા, ત્યાં જતા. તો એવું હોય તો ક્યાં બધું થાય? 84 વૈષ્ણવ આપણે વાંચીએ જ છે. ત્યારે ગુસાઈજીનો ઉત્સવ આવ્યો તો બધા વૈષ્ણવે થોડી થોડી ભેટ કાઢી. રામદાસીએ થોડી આપી, કુંભનદાસીએ થોડી આપી, અને જલેબીનો ઉત્સવ કરે. હવે જલેબીનો ઉત્સવ થયો, બધાએ પ્રસાદ લીધા, કોઈ દેવદ્રવ્ય થઈ ગયું. દત્તા પહાર વચનમ તથાચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. આપીને લેવું તો દાન આપ્યું હોય એ પાછું ન લેવાય, કારણ કે ભગવાનનું થઈ ગયું, એ દેવ દ્રવ્ય થઈ ગયું. પણ મહાપ્રભુજી કહે દત્તા પહાર વચનમ, આને દત્તા પહારનો દોષ કહેવાય કે દાનમાં આપેલા દીવાનો પ્રકાશ પણ ન લેવાય. દત્તા પહાર વચનમ તથાચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. આ તો બીજા માર્ગની વાત છે. આપણે ત્યાં દાન નથી, આપણે ત્યાં તો સમર્પણ છે કે એનું જ છે, એને ધરીએ છે અને પ્રસાદ રૂપે આપણને પાછું આપે છે. અને એટલા માટે કોઈ પણ મિથ્યા વાતોમાં ન આવતા, કારણ કે આ બધી વાતોમાં અટવાયા તો ભાવ જતો રહેશે, આનંદ જતો રહેશે, વૈષ્ણવની સાથેનો લગાવ જતો રહેશે, વલ્લભકુલ સાથેનો ઉત્સાહ જતો રહેશે. અરે ભાગ્યશાળી હોય એને નિકુંજની પણ સેવા મળે અને નંદાલયની પણ સેવા મળે. આનાથી મોટું સૌભાગ્ય. હા, તમે અષ્ટયામ સેવા કરતા હો સવારથી રાત સુધી અને સમય તમને ન મળતો હોય અને તમે ના જાઓ, બરાબર છે, પણ હવે કરો છો કલાક અને આખો દિવસ લૌકિક ચર્ચા અને લૌકિક વાતો ના કરવા કરતા જો ગામમાં હવેલી હોય અને હાથ પવિત્ર કરવા જાઓ તો આનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી. ઠાકોરજીએ કૃપા કરી અને તમને જો હવેલી ગામમાં આપી હોય તો અચૂક એનો લાભ લેવો જ જોઈએ. જો અમારો મેરીલેન્ડમાં શ્રીનાથ ધામ, કેટલા લોકો આસપાસથી વર્જિનિયાથી અને મેરીલેન્ડથી બધા વૈષ્ણવ ત્યાં જઈ અને સુંદર સેવાઓ કરે છે અને આવો લાભ વૈષ્ણવ લઈ રહ્યા છે. તો સૌભાગ્ય માનવું, ક્યારે પણ આ બધી વાતોમાં અટવાવું નહીં, કારણ કે અટવાશો તો ખોવાઈ જશો, ભટકી જશો અને તમારો બધો આનંદ જ જતો હશે. તો સિદ્ધાંતો જે દ્રષ્ટિએ જુઓ એ દ્રષ્ટિએ એનો અર્થઘટન થાય. તો આપણે તો આપણા પૂર્વજો, આપણા વડીલ આચાર્યો, આપણા દાદા પરદાદાએ જે રીત કરીને જે આનંદ કર્યા, આપણે તો એ જ આનંદને નિભાવવાનો છે. અને બધાને લૌકિક દ્રષ્ટિએ જોવા કરતા આપણે તો અલૌકિક દ્રષ્ટિએ જોવું. વાર્તા સાહિત્ય લોકો એમાં ઇતિહાસ ગોતે કે આ સાચું ના ખોટું. જે હરિરાયજી ગોકુલનાથજીએ લખ્યું છે 100% સાચું છે, એમાં હું કંઈ વધારવા ઉમેરવામાં માનતો નથી. એમાં પછી વૈજ્ઞાન ને ઇતિહાસ ને આ બધું કાઢી કે આમ ચમત્કાર ના થાય ને આમ ના થાય, બધું જ સંભવ છે. જો શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે.
કેમ સંભવ નથી? શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો આ બધું જ સંભવ છે ને, બધું થયેલું છે, બધું સત્ય છે. અને એ રીતે સ્વીકારીને માર્ગમાં આગળ વધશો ને તો શુદ્ધ પુષ્ટિ ભાવ મનમાં સચવાયેલો રહેશે. નહીં તો પછી તર્ક વિતર્ક અને કુતર્કમાં ખોવાઈ જઈશું. એટલે ગૃહ સેવા પણ કરવી અને સૌભાગ્ય મળે તો હવેલીમાં પણ સેવામાં પહોંચવું. શ્રી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઠાકોરજીની સેવામાં સન્મુખ ગાય ક્યારે આવે? આપણે ત્યાં ક્રમમાં એક તો શ્રૃંગાર સમય, જયારે શ્રૃંગાર સમય ખીલોના રાખીએ ત્યારે ગાય રાખતા હોઈએ છે. બીજું રાજભોગ સમય જયારે ખંડપાટ બિછાવવામાં આવે અને ત્યારે એમાં ગાય મૂકવામાં આવતી હોય છે, આ નિત્યના ક્રમ. અને બીજું જયારે ઉત્સવ હોય અને મનોરથો કર્યા હોય અને અમુક મનોરથોની સજાવટ જેમાં હોય ગૌચારણ આદિ આ બધી લીલાઓ, એમાં ગાયો સજાવતા હોઈએ છે. પણ રોજ જે વસ્તુ ઘરમાં પડી છે બધું ગોઠવી નહીં નાખે. ઘણી વાર શું થાય, જેટલી ગાય ગોપીઓ હરણાઓ અષ્ટસખાઓ જે લાયા હોય ને, હવે લાયા છે તો વાપરવું તો જોઈએ જ. આપણે તો ગુજરાતીમાં સ્વભાવ કે આપણે તો લાયા હોય એટલે પૂરેપૂરું યુઝ થવું જોઈએ, એટલે રોજ બધું જ ગોઠવી દઈએ. તો એવું ન હોય, એનો સમય હોય. જેમ મંગળા સમય હોય તો કઈ ના આવે, એ રીતે પછી ઉત્થાપન ને સંધ્યા જ્યારે ખંડપાટ વડા થઈ જાય તો શયન સમય પછી કઈ ના આવે. તો આ રીતે એનો વિવેક રાખવો અને જ્યારે જે પધરાવવામાં આવતું હોય એ જ પધરાવવું. શું ગિરિરાજજી અને શ્રીનાથજી ઠાકોરજી પ્રાકટ્ય સ્વરૂપમાં છે, અને છે તો એ કેવી રીતે શક્ય છે? ધારણા છે કે શ્રીનાથજી અને ગિરિરાજજીની વચ્ચે કમલ છે, તો એ કયા ભાવથી છે? હા, આપણે ત્યાં ગિરિરાજજી અને શ્રીનાથજી બંને પ્રગટ સ્વરૂપે બિરાજે છે. પ્રગટ એટલે કે જે આજે પણ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપે અનુભવ કરાવે એને કહેવાય પ્રગટ સ્વરૂપ. આપણે ત્યાં સર્વ સ્વરૂપો, કેવલ એ બે જ નહીં, મહાપ્રભુજી પણ પ્રગટ સ્વરૂપે છે, ગુસાઈજી પણ પ્રગટ સ્વરૂપે છે, યમુનાજી પણ પ્રગટ સ્વરૂપે છે. કારણ કે આપણો માર્ગ જ પ્રગટતાનો માર્ગ છે. આપણો માર્ગ ભૂતકાળનો માર્ગ નથી, આપણો માર્ગ ભવિષ્યકાળનો માર્ગ નથી, આપણો માર્ગ વર્તમાનનો માર્ગ છે. અને વર્તમાન એટલે જે લીલાઓ થઈ એ આજે પણ થઈ રહી છે. અને એટલા માટે શ્રીનાથજી બાબા તો આજે પ્રગટ બધાને અનુભવ કેટલા લોકોને કરાવે છે. શ્રી ગુસાઈજી, શ્રી ગિરિરાજજી પણ આજે પણ પ્રગટ સ્વરૂપે કેટલા લોકોને અનુભવ કરાવી રહ્યા છે. આ એનું પ્રગટ સ્વરૂપ કહેવાય. અને બીજો પ્રશ્ન સાથે સંલગ્ન કર્યો છે કે ગિરિરાજજીની ઉપર મંદિરમાં એક રસ્તો છે અને એમ કહેવાય છે કે જે શ્રીનાથજી તરફ જાય છે, એટલે એની આધિદૈવિક ભાવના એ છે કે રોજ શ્રીનાથજી બાબા શયન કરવા માટે 6 માસ એ ગિરિરાજજી ઉપર પધારે છે. અને એ આ માર્ગથી થઈ નાથદ દ્વારાથી ગિરિરાજજી પર જઈને, એટલે ત્યાં શયનના દર્શન નથી થતા, કારણ કે શયન કરવા અહીંયા ગિરિરાજજીમાં પધારતા હોય. એટલે તમે જ્યારે શયનના દર્શન કરશો ને ગિરિરાજજીના, અને જ્યારે ટેરો ખુલે તો તમને એવા જ દર્શન થશે કે સવારે દર્શન કર્યા હશે તો મુખારવિંદ જ હશે ખાલી, પણ જ્યાં શયનનો ટેરો ખુલે તો એવા શૃંગાર થાય જાણે સાક્ષાત શ્રીનાથજી બાબા અહીંયા આવીને બિરાજી ગયા. તો એ શ્રીનાથજી બાબા નિત્ય નાથદ દ્વારાથી અહીંયા ગિરિરાજજી શયન કરવા પધારે છે. એના ભાવ રૂપે આ ટર્નલ આપવામાં આવી છે. અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જાવ તો જ્યારે યવન ઉપદ્રવ કરવા લાગ્યા અને મંદિરો તોડવા માટે આવ્યા અને શ્રીનાથજી પોતે આજ્ઞા કરી કે મારે અહીંયાથી પધારવું છે, ત્યારે એ રસ્તેથી થઈને શ્રીનાથજી બાબા પધાર્યા હતા. અને એટલા માટે ઉપરથી અંદરથી માર્ગ છે. પણ આપણે તો એ જ ભાવ રાખવો, આપણે પ્રભુ સંબંધી દરેક વસ્તુમાં ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કરવા, આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણ, આધિદૈવિક દૃષ્ટિકોણ રાખવો. લીલાત્મક રૂપે પ્રભુની પ્રત્યેક ઘટનાઓ અને વસ્તુઓને જોઈ તો જ આધ્યાત્મિક માર્ગનો અનુભવ કરી શકશો. તમે જો લૌકિક થઈને ઐતિહાસિક કે વૈજ્ઞાનિક લઈને ગયા ને તો પછી તમારો આનંદે જતો રહેશે, કારણ કે પછી તમે કેવલ વસ્તુ અને પદાર્થને જુઓ છો, એ વસ્તુમાં રહેલા ભાવ અથવા લાગણીને નથી જોતા. અને એટલા માટે આપણે તો એ જ ભાવ રાખવો કે આ માર્ગથી ઠાકોરજી નાથદ દ્વારાથી શયન કરવા માટે ગિરિરાજજીમાં પધારે છે. શ્રી નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જો સેવા દરમિયાન સમય અવરોધ હોય તો ઠાકોરજીની સન્મુખ કયા પાઠ કરવા અને એમની અનુસરમાં કયા પાઠ કરવા જોઈએ? સેવા કરતા હો ત્યારે પાઠનો બહુ એમ પણ ક્રમ હોતો નથી, પાઠ તો અનવસરમાં જ થતા હોય છે. સેવા સમયે તો આપણે ત્યાં કીર્તનની પ્રણાલિકા છે કે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે પાઠનો આગ્રહ નહીં રાખવો, ત્યારે આગ્રહ રાખવો કીર્તન. અને ઘણી જગ્યાએ આપણે બધા ક્લાસીસ ને કીર્તનના ચાલી જ રહ્યા છે. હવે તો યુએસએ ખાતે એક ક્રાંતિ થઈ છે અને જ્યારે જ્યારે રશેશભાઈ અમારી જોડે હોય છે અને ત્યારે કેટલા ગામોમાં આપણે એનાઉન્સ કરીએ છીએ
કે કીર્તન શીખો, કીર્તન ક્લાસ ચાલે, અને આનંદથી કહું છું કે 100 ઉપરાંત લોકો આજે યુએસએ ખાતે કીર્તન શીખ્યા છે અને કીર્તનો બહુ સુંદર ગાય છે. અમે તો જયારે મેરીલેન્ડ આવીએ યા રાલે આવીએ ત્યારે જો કેટલા સુંદર કંઠ છે બધાના, કેટલું સરસ બધા ગાતા હોય છે કીર્તન. અને આજે પણ તમે જોશો છેલ્લે અમારા એલએમાં હિતેનભાઈ છે, ત્યાં બી તો આવા ઘણા બધા લોકો સાથે મળીને આ બધા સુંદર કીર્તન શીખી રહ્યા છે, ગાઈ રહ્યા છે. તો મને આનંદ છે. અને પાઠ અનવસરમાં થાય, એટલે કે યા પછી ભોગ આવ્યા હોય ને ટેરો આવ્યો હોય, બને તો આરોગવાના કીર્તન જ ગાવા જોઈએ, પણ તમને કીર્તન નથી ગાઈ શકતા અને તમને એમ થાય કે મારે પાઠ પણ ભેગા કરવા છે, તો જયારે ટેરો આવ્યો હોય ત્યારે આપણે એકદમ યમનાષ્ટક છે, કૃષ્ણાષ્ટક છે, અને ટેરો હોય તો પછી નવરત્ન સિદ્ધાંત શા પણ કરી શકીએ. અને ટેરો ન હોય ત્યારે યમનાષ્ટક, સર્વોત્તમ, ગુણગાનના પાઠ કરવામાં આવે, અને ટેરો હોય ત્યારે ઉપદેશાત્મક પાઠ કરવામાં આવે. તો તમે જયારે ભોગ આવતા હોય એવા સમયે તમે આ પાઠનો ક્રમ લઈ શકો છો. પણ બને તો એવું ક્રમ રાખવું જોઈએ કે સમય કીર્તન ગવાય અને રાતના જયારે સત્સંગ કરવા કેમ બેસો તમે, યા પછી તમે જતા હો અને સેવા પહોંચ્યા પછી અનવસરમાં ટાઈમ રહેતો હોય ત્યારે તમે પાઠ કરી લો. પણ બને તો યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ આ 3 પાઠ તો વૈષ્ણવે અવશ્ય કરવા.